મહત્વના સમાચાર વિશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો જૂનાગઢના માંગરોળમાં આજે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ગઈકાલે મગફળી વેચવા 20 જેટલા ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા હતા। આજે 4 થી 5 ખેડૂતો મગફળી વેચવા આવી પહોંચ્યા છે। આજે મગફળીનો ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થઈ રહ્યો છે। માંગરોળ માર્કેટિંગ યાર્ડ ખાતે 2 ખરીદી કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે। अन्य खरीदी केन्द्रों अलग जग्याए ऊपर आवेला छे। जूनागढ़ना मांगरोळमां आज टेकाना भावे मगफळीनी खरीदीनो प्रारंभ थयो छे। गईकाले मगफળી वेचवा 20 જેટલા ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા હતા। आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા સંજય અમારી સાથે લાઈવ જોડાયા છે। સંજય, મગફળીની ટેકાના ભાવની ખરીદી આજથી શરૂ થઈ રહી છે, શું વિગત મળી રહી છે? કરવામાં આવે તો ટેકાના ભાવે સરકાર દ્વારા જે આજથી મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે। હું આપને પ્રથમ જે દ્રશ્ય બતાવવા માંગીશ કે જે ખેડૂતો છે તે 5 જે ખેડૂતો આજે મગફળી વેચવા વાત કરવામાં આવે તો 20 જેટલા ખેડૂતોને આજે ગત રાત્રિના રોજ મેસેજ કર્યા હતા, ત્યારે 5 ખેડૂતો અહીં ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવી પહોંચ્યા છે। આપણે સીધા જ ખેડૂત જોડે વાત કરીશું। શું કહેશો, આજે મગફળી વેચવા આવ્યા છે? આજરોજ માંગરોળ એપીએમસી દ્વારા ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવામાં આવી છે, જેમાં માર્કેટ કરતા એપીએમસી દ્વારા જે આપણને સારો એવો ભાવ મળી શકે તે ખૂબ સારી વાત છે। પણ હાલ વરસાદના કારણે ખેડૂતોની જે મગફળી છે તેમાં તો કઈ ગુણવત્તા થોડી એવી નબળી છે, તો અમે સરકારશ્રી તેમજ નોડલ ઓફિસરને વિનંતી કરીએ છીએ કે તે છે તો અમારું સારું એવું વિચારે અને કોઈ ખેડૂત પાછા ન જાય એવું ધ્યાન રાખે। ખેડૂતો જે નોડલ ઓફિસર ની વાત કરી રહ્યા છે, પરંતુ નોડલ ઓફિસર દ્વારા તેમને પૂછવામાં આવ્યું કે સાહેબ અમારી જોડે વાત કરશો, તો કે ના, અમને ઉપરથી મનાય છે। એટલે નોડલ ઓફિસર મીડિયા સાથે વાત કરવામાં કઈ ને કઈ સંકોચ અનુભવે છે, કારણ કે એ લોકો એવું કહી રહ્યા છે કે અમને ઉપરથી મનાય છે। હું ફરી આપને એકવાર દ્રશ્ય બતાવવા માંગીશ કે જે મગફળી છે તે હાલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચી છે અને નોડલ ઓફિસર આ બાબતે કોઈ પણ પ્રકારનું બોલવા માંગતા નથી તેવું પણ હાલ સામે આવી રહ્યું છે। ખાસ કરીને જે મગફળી આજે ખેડૂતો છે તે 20 ખેડૂતોને જે મેસેજ કરવામાં આવ્યા હતા અને તેમાંથી આજે 5 જેટલા ખેડૂતો જે છે તે હાલ મગફળી પોતાની વેચવા માટે આવી પહોંચ્યા છે। જી, અન્ય ખેડૂતો સાથે વાત કરશું, તેમનું શું કહેવું છે? બીજા પણ ખેડૂતો જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આજે શું કહેશો બાપા, આજે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ? અમે મગફળી ભરી નથી આવ્યા, તપાસ કરવા આવ્યા। મેસેજ આવ્યો હતો એટલે અમે તપાસ કરવા આવ્યા કે કેટલી મગફળી લેહો અને કેટલી, એ તો આવી ગયા મેસેજમાં, પણ મગફળી વ્યાજબી ભાવે અમને ભાવ પૂરતા મળી રહી છે તો અમે મગફળી ચોખ્ખી લઈને આવશું। એમાં ટકાવારી શું છે એ લોકો નક્કી કરશે ને। ખેડૂતો કે જેઓ કહી રહ્યા છે કે અમે પણ તપાસ કરવા માટે આવી પહોંચ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો માંગરોળની અંદર 6 ખરીદી કેન્દ્રો, 6 થી 7 જેટલા ખરીદી કેન્દ્રો અપાયા છે। અહીંથી 10 કિલોમીટર દૂર સીલ મુકામે પણ આ ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવશે તેવું પણ હાલ જાણવા મળી રહ્યું છે, પરંતુ ખેડૂતોને જે 10 કિલોમીટરનું ભાડું છે તે કોણ ચૂકવશે તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી, આભાર જોડાવા માટે અને